Dear pupils, today we are going to learn about past perfect tense. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદનું રૂપ had સાથે past participle હોય છે અને પેસિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ had plus been plus past participle હોય છે. When do we use past perfect tense? પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ એ જોઈએ. ભૂતકાળમાં અનુક્રમે થયેલી બે ક્રિયાઓ હોય. બંને ક્રિયાઓ ભૂતકાળમાં થઈ હોય અને એ બે ક્રિયાઓમાંથી એક ક્રિયા જે છે એ અગાઉના ભૂતકાળમાં થઈ હોય અને બીજી ક્રિયા ત્યાર પછીના ભૂતકાળમાં થયેલી હોય. તો જે અગાઉના ભૂતકાળમાં ક્રિયા થઈ હોય એમને પૂર્ણ ભૂતકાળમાં રજૂ કરવામાં આવે છે અને ત્યાર પછીની ક્રમમાં થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પ્રથમ ક્રમે થયેલી ક્રિયાને પ્રિસીડિંગ એક્શન કહેવાય છે અને બીજા ક્રમે થયેલી ક્રિયાને ફોલોઈંગ એક્શન પણ કહી શકાય છે. હવે એને માટે પ્રથમ ક્રમની અને બીજા ક્રમની ક્રિયા દર્શાવવા માટે કેટલાક કનેક્ટિવ્સ જેવા કે બિફોર, આફ્ટર, વેન નો ઉપયોગ થાય છે. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, વેન એટલે જ્યારે, ત્યારે એવો અર્થ થશે. We will see the sentences now. Look at here. The peon locked the office. He went home. અહીંયા બે ક્રિયાઓ બતાવેલી છે. બંને ક્રિયા ભૂતકાળમાં છે. પટાવાળાએ ઓફિસ બંધ કરી. He went home. તે ઘરે ગયો. આ બે ક્રિયાઓમાંથી એક ક્રિયા જે પહેલા ક્રમે થયેલી છે અને બીજી ક્રિયા બીજા ક્રમે થયેલી છે. તો પહેલા ક્રમે થયેલી ક્રિયા બેઝિકલી આપણને ખ્યાલ આવશે કે ઓફિસ લોક કરવાની ક્રિયા પ્રથમ ક્રમની ક્રિયા છે અને ઘરે જવાની ક્રિયા જે છે એ બીજા ક્રમની ક્રિયા છે. તો હવે જે પ્રથમ ક્રમની ક્રિયા થયેલી છે એને માટે હંમેશા પૂર્ણ ભૂતકાળનું રૂપ મૂકવામાં આવશે અને બીજા ક્રમે થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાશે. તો આ વાક્યમાં આપણે આ રીતે બનાવીશું. The peon had locked the office before he went home. પટાવાળા ઘરે ગયો એ પહેલા એમણે ઓફિસ લોક કરી. તો ઓફિસ લોક કરવાની ક્રિયા એ પ્રિસીડિંગ એક્શન પહેલા થયેલી ક્રિયામાં આવશે એટલે આ ક્રિયા પૂર્ણ ભૂતકાળ દ્વારા દર્શાવવામાં આવશે અને he went home એ સાદા ભૂતકાળમાં દર્શાવાશે. હવે આ જ વાક્યમાં આફ્ટરનો પણ ઉપયોગ થશે. હવે બિફોર અને આફ્ટર, બિફોર એ હંમેશા સાદા ભૂતકાળ સાથે આવશે અને આફ્ટર એ હંમેશા પૂર્ણ ભૂતકાળ સાથે આવશે. તો આ વાક્ય જોજો. The peon went home after he had locked the office. પટાવાળાએ ઓફિસ લોક કર્યા બાદ, લોક કર્યા પછી તે ઘરે ગયો એવો અર્થ થશે. એટલે પહેલા ઓફિસ લોક કરવાની ક્રિયા થાય છે એમની સાથે આફ્ટર આવશે અને સાદા ભૂતકાળની ક્રિયા સાથે સિમ્પલ બિફોર નો ઉપયોગ થશે. નેક્સ્ટ સેન્ટેન્સ. The patient had died before the doctor came. અહીંયા આગળ before નો ઉપયોગ થયો છે. The patient had died before the doctor came. ડોક્ટર આવ્યા એ પહેલા પેશન્ટ મૃત્યુ પામ્યો. એટલે પેશન્ટના મૃત્યુ પામવાની ક્રિયા પ્રથમ ક્રમે થયેલી છે. ડોક્ટર આવવાની ક્રિયા ત્યાર પછી થયેલી છે. એટલે આ ક્રિયા પ્રથમ ક્રમે થયેલી ક્રિયા સાથે had died પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદનું મુકાશે. થર્ડ સેન્ટેન્સ. He sat to dinner after he had washed his hands. અહીંયા after નો ઉપયોગ થયો છે. After he had washed his hands. એમના હાથ ધોયા બાદ તે ડિનર માટે બેઠો, જમવા માટે બેઠો એવો અર્થ થાય છે. અહીંયા આગળ હેડ washed એ પ્રથમ ક્રમની ક્રિયા છે. બંને ક્રિયા ભૂતકાળમાં છે અને પ્રથમ ક્રમની ક્રિયા સાથે હેડ washed પૂર્ણ ભૂતકાળ વપરાશે. એ જ પ્રમાણે when જે કન્જંક્શન સંયોજક જે છે એમનો પણ ઉપયોગ પૂર્ણ ભૂતકાળ માટે થાય છે. આપણે જોઈએ. When we reached the theater, the show had already begun. જ્યારે અમે થિયેટર પર પહોંચ્યા ત્યારે the show had already begun. શો ક્યારે શરૂ થઈ ચૂક્યો હતો. અહીંયા આગળ શો શરૂ થવાની ક્રિયા પહેલા ક્રમે થઈ ગઈ હતી. ફિફ્થ સેન્ટેન્સ. When the police arrived, જ્યારે પોલીસમેન આવ્યા, the thief had escaped. ચોર નાસી છૂટ્યો હતો, ભાગી ગયો. The thief had escaped, but the thief had run away. Past participle form of verb escaped છે એનો અર્થ થશે નાસી ગયો. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો બીજો પણ યુઝેસ છે. ખાસ કરીને
in indirect speech in past tense sentences. આપણે જાણીએ છીએ ડાયરેક્ટ સ્પીચ વાળા વાક્યોને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. તો આ રીતના એક બે વાક્યોનું આપણે એક્ઝામ્પલ જોઈશું જેથી તમને આઈડિયા આવશે. જો મિત્રો, ફર્સ્ટ સેન્ટેન્સ, માય ટીચર સેડ ટુ મી આઈ મેટ યોર ફાધર યસ્ટરડે. આ જે છે આઈ મેટ યોર ફાધર યસ્ટરડે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. એને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો આ પ્રમાણનું વાક્ય થશે, માય ટીચર told me that. My teacher said told થશે, my teacher told me that she, I means my teacher, she had met. અહીંયા met જે છે ભૂતકાળમાં છે એનું પૂર્ણ ભૂતકાળ had met થશે. That she had met my father the previous day. Yesterday નું the previous day થયું છે. Second sentence, the station master said to me, did you buy a ticket? આ પણ જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું વાક્ય છે. The station master said to me, એટલે અહીંયા આસ્ક્ડ થશે. Did you buy a ticket? સિમ્પલ પાસ્ટ ટેન્સનું પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. હા ના માં જવાબ મળે એવો પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય છે. તો આનું પેશવ પ્રમાણ થશે, The station master asked me if I had bought a ticket. અહીંયા buy જે છે did જે છે સાદો ભૂતકાળ છે એટલે અહીંયા આગળ if I had bought a ticket કહેવાનો ભાવ એ છે કે સાદા ભૂતકાળના ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવે ત્યારે એનું પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદના રૂપમાં ફેરવાશે. એટલે આ રીતનો પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ છે. હવે કેટલાક એવા સિચ્યુએશનલ સેન્ટેન્સીસ હશે કે જેમાં બેઝિકલી પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થશે. Look at here, first sentence, our head mistress praised us because we had won the seal. અમારા આચાર્ય મેડમે અમારા ખૂબ વખાણ કર્યા કારણ કે we had won the seal. અમે સીલ જીત્યો હતો. એમાં સીલ જીતવાની ક્રિયા પ્રથમ ક્રમે થઈ હતી અને એને લઈને our head mistress praised us. અમારા હેડ મિસ્ટ્રેસે અમારા ખૂબ વખાણ કર્યા અને આ સિચ્યુએશન એવી છે આ ઘટના બની એને લઈને આ વખાણ કરવામાં આવ્યા એટલે આ અહીંયા આગળ હેડ વોન જે છે એ પૂર્ણ ભૂતકાળમાં મુકાશે. સેકન્ડ સેન્ટેન્સ, he thanked me. તેમણે મારો આભાર માન્યો. what I had done for him. મેં તેમને માટે જે કર્યું હતું એને માટે તેમણે મારો આભાર વ્યક્ત કર્યો. એટલે મારે જે એમને માટે કરવાની ક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી. એ પ્રથમ ક્રમની ક્રિયા હતી એટલા માટે અહીંયા આગળ had done આવશે. અહીંયા ત્રીજું એક વાક્ય ઉમેરી આવ્યું. Look at it. He felt sorry for what he had said to me. He felt sorry. અહીંયા આપણે દિલગીર થઈ છે. felt સારો વિચાર છે. For what he had said to me. એમણે મને જે કંઈ પણ કહ્યું હતું એ બાબતે એમણે દિલગીરી વ્યક્ત કરી, દિલગીરી થઈ. પણ આ જે કહેવાની ક્રિયા એ પૂર્ણ ભૂતકાળમાં થઈ ગઈ હતી. આ જે છે એ પણ પૂર્ણ ભૂતકાળનું એક એક્ઝામ્પલ છે. Now see, in if had clauses. આ જે યુસેજ જે છે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો એ સ્પેસિફિક યુસેજ છે અને એમાં આપણે ખાસ કરીને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી ઓર પરફેક્ટ ફ્યુચર ટેન્સ શીખીશું વિદ્યાર્થી મિત્રો ત્યારે આ પ્રકારના વાક્યો આવશે. પણ અહીંયા આગળ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એનો ઉપયોગ ક્યારે થાય છે જોઈ રહ્યા છે ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે. તો અહીંયા એ વાક્ય જોજો, if he had worked hard he would have passed the examination. આ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. એમ કહેવા માંગે છે કે જો તેમણે સખત મહેનત કરી હોત તો તે પરીક્ષામાં પાસ થઈ ગયો હોત. હવે સખત મહેનત કરી હોત એ રજૂ કરવા માટે પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સેકન્ડ સેન્ટેન્સ, if the doctor had come in time, he would have saved the patient. જો ડોક્ટર સમયસર આવ્યા હોત, had come in time, he would have saved the patient. તેઓ પેશન્ટને બચાવી શક્યા હોત. આ પ્રકારની જે રચના છે એમાં પણ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આ જે પહેલું વાક્ય છે, the peon had locked the office before he went home. એમને આપણે પેસિવ વાક્યમાં ફેરવવું હોય તો અહીંયા ઓબ્જેક્ટ જે છે એ ઓફિસ છે એટલે આ રીતનું વાક્ય થશે, the office had been locked
pupil before he આ રીતે વાક્ય થશે the office એ કર્મ છે had been locked by the pupil before he went home એટલે અહીંયા કર્મથી વાક્યની શરૂઆત થાય છે કર્મની પ્રયોગ થયો છે પેસિવ વાક્ય એમનું બન્યું છે હવે આ જે વાક્ય છે થર્ડ સેન્ટેન્સ એમાં આપણે પેસિવમાં રૂપાંતર કરવું તો આ પ્રમાણે થશે he sat to dinner after he had washed his hands તો આ વાક્ય આ પ્રમાણે બનશે he sat to dinner after his hands had been washed by him after his hands had been washed by him આ રીતે પેસિવ વાક્ય થશે બીજી વાર આપણે એમના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપણે જોઈશું હાલમાં વિદ્યાર્થી મિત્રો પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં ક્યાં કેવી રીતે થાય છે એ જોવું છે એના અંગેની આપણે એક્સરસાઇઝ આપીશું એક્સરસાઇઝ કરીશું અને એ રીતે આપણું પાસ્ટ પરફેક્ટ ટેન્સ નોલેજ એક શાર્પ થશે અને હવે પછી આપણે એમના ચેન્જ વોઇસના હોય એમના યુઝેસ અલગ પ્રકારના હોય ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ હોય સિન્થેસિસ ઓફ સેન્ટેન્સીસ હોય એમાં જોઈશું અને આગળ આપણે વધીશું થેન્ક યુ વેરી મચ